નમસ્કાર મિત્રો, BA સેમિસ્ટર 1 ગુજરાતી વિભાગ પેપર નંબર કોર કમ્પલસરી 101માં પુનઃ આપનું સ્વાગત છે. મિત્રો, આપણે પ્રેમાનંદ રચિત સુદામા ચરિત આખ્યાનમાં આખ્યાનના સ્વરૂપના આધારે આખ્યાનનું મૂલ્યાંકન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ અંતર્ગત આપણે આખ્યાનનું વિષય વસ્તુ અને વસ્તુ સંકલના, ત્યાર પછી ચરિત્ર ચિત્રણ, ત્યાર પછી સમકાલીન જીવન રંગો એવા 3 મૂલ્યાંકનના મુદ્દાઓમાંથી પસાર થયા પછી હવે જે મુદ્દો આવે છે તે છે એનું રસ નિરૂપણ. મિત્રો, આપણે જાણીએ છીએ એમ કોઈ પણ ભાવક શ્રોતા પ્રેક્ષક, આપણે નાટકની પરિભાષામાં કહીએ તો શા માટે સાહિત્ય કૃતિ પાસે જાય છે? એ ફિલ્મ જોવા જાય છે, એ નાટક જોવા જાય છે? તો સ્પષ્ટ બાબત છે કે આનંદ માટે, મનોરંજન માટે. એના રોજબરોજના જીવનમાંથી જ્યારે ત્રસ્ત થાય, જ્યારે કંટાળે, ત્યારે એનું મન કંઈક પરિવર્તન ઝંખતું હોય છે અને એ પરિવર્તન અથવા તો એ રસ પ્રાપ્તિ અથવા તો આનંદ એને આ પ્રકારની સાહિત્ય કૃતિઓ આપી શકે. પ્રેમાનંદે જે આખ્યાનો રચ્યા એમાં એની તમામ જે ખૂબીઓ છે એમાંની એક ખૂબી એ આ પણ છે, એની રસ નિરૂપણ કલા. તો આપણે જાણીએ છીએ એમ સંસ્કૃત સાહિત્યમાં આચાર્ય ભરત મુનિએ તેમના ગ્રંથમાં 8 રસની વાત કરી, પરંતુ પાછળથી જે ઉમેરાયો અથવા તો આપણે સૌએ જેને સ્વીકાર્યો એવો એક રસ, જે ભક્તિરૂપી સ્થાયી ભાવમાંથી શાંત રસ નિષ્પન્ન થાય. ઘણા તો એને ભક્તિ રસ જ કહે છે. તો એ રસ આ આખ્યાનમાં કેન્દ્રસ્થ છે. તો આ રસ વિશે જરા વિચાર કરીએ તો કહેવાયું છે કે રસ એ કાવ્યનો આત્મા છે અને પ્રેમાનંદ રસોનો સ્વામી છે. માનવ લાગણીઓને બરાબર રીતે પકડીને, ઓળખીને એ મનોરંજન પૂરું પાડે છે. અહીં રસની અભિવ્યક્તિ અથવા તો રસ નિરૂપણ કલા એના પ્રવાહમાં વેગપૂર્વક ભાવકોને તાણી જાય છે. પ્રેમાનંદના આખ્યાનો આપણને અખંડ લહેરીનો અનુભવ પણ કરાવે છે. એની રસ નિરૂપણ અને રસ સંક્રાંતિની શક્તિને આપણા સુધારક યુગના પ્રથમ અને નોંધપાત્ર એવા વિવેચક શ્રી નવલરામે સરસ રીતે બિરદાવી છે. તેઓ લખે છે, રસની બાબતમાં કોઈ પણ ગુજરાતી કવિ એના પેંગડામાં પગ ઘાલે એવો નથી. તાક્યું તીર મારનાર તો પ્રેમાનંદ જ. એ ધારે ત્યારે રડાવે છે, ધારે ત્યારે હસાવે છે અને ધારે ત્યારે શાંત રસના ઘરમાં આપણને લઈ જઈ બેસાડે છે. એની વધારે મોટી ખૂબી એ છે કે એને એક રસમાંથી બીજા રસમાં છટકી જતા વાર નથી લાગતી અને તે એવી સ્વાભાવિક રીતે કરે છે કે લેશ માત્ર પણ રસભંગ થતો નથી. અવતરણ ચિહ્ન પૂરું. નવલ ગ્રંથાવલીમાં સુદામા ચરિત કૃતિનું મૂલ્યાંકન કરતા નવલરામે આ વિધાન ટાંકેલું છે. અગાઉ આપણે વાત કરી એમ ભક્તિને ભરત મુનિએ રસનો દરજ્જો નહોતો આપ્યો, પરંતુ પાછળના મીમાંસકોએ ભક્તિને રસની કક્ષાએ મૂકવાનો પ્રયત્ન કર્યો. પ્રેમાનંદના મામેરુમાં ભક્તિનું નિરૂપણ રસની કક્ષાએ પહોંચે જ છે. સુદામા ચરિતમાં એવું બને છે ખરું? આખ્યાનનું પ્રયોજન સ્પષ્ટ કરતા કવિ આરંભે જ નોંધે છે, પ્રેમાનંદ ભગવત લીલા ભાખું
ભક્તિ રસ ચાખું, અર્થાત ભગવાનની કૃપા દર્શાવી ભક્તિનો મહિમા ગાવાનો હેતુ અહીં મુખ્ય છે. તો રાવી પાઠક નામના વિવેચક આ વિશે નોંધે છે, ઈશ્વર અને જીવ વચ્ચેની પ્રેમ ભક્તિ સંબંધ એ એનો નિરૂપણ વિષય છે. પુસ્તક કાવ્યની શક્તિ પૃષ્ઠ નંબર 86 ઉપર આ વિધાન રાવી પાઠકે કરેલું છે. પ્રેમાનંદના સુદામા ચરિતમાં આલેખિત સુદામાની ભક્તિ ભાવના તો છે જ. એ આરંભે જ કૃષ્ણને ઉદ્દેશીને કહે છે, સદા તમારા ચરણ વિશે રહેજો મનસા મારી. સદાય જીવનભર જીવન પર્યંત મારું મન તમારા મય રહે, મારા વિચારો તમારા મય રહે. અને કૃષ્ણને તે દ્વારકામાં મળે છે ત્યારે પણ પોતાના દુઃખનું મોટામાં મોટું અને એકમાત્ર દુઃખનું કારણ એ કૃષ્ણનો વિયોગ જ છે એમ કહે છે. તથા અંતે અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત થયા પછી પતિ પત્ની બંનેને રૂપ યૌવન સાંપડ્યા પછી પણ કવિ તો કહે છે, વેદ ધ્યાન અગ્નિહોત્ર હોમ રાખે અંતર હરિનું ધ્યાન, માળા ન મૂકે ભક્તિ ન ચૂકે મહાવૈષ્ણવ ઋષિ ભગવાન. ધન યૌવન પ્રાપ્ત થયું, સમૃદ્ધિ પ્રાપ્ત થઈ, પણ પ્રેમાનંદ હાથમાંથી માળા અને મુખમાંથી કૃષ્ણનું સ્મરણ મૂકતા નથી. બાકી આપણા મનુષ્યનો સ્વભાવ છે કે કંઈક ઈચ્છિત વસ્તુ મળી જાય ત્યારે આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ. આ સુદામો એવો છે કે એને નહોતું તોય ભગવાનને ભૂલ્યો નથી, અને મળ્યું અનેક ગણું મળ્યું તોય એ ભગવાનને ભૂલ્યો નથી. આ સાચા ભક્તની નિશાની છે. તો આ રીતે કવિનું નિરૂપણ સુદામાના વર્તનથી, વ્યવહારમાંથી, ઈશ્વર અભિમુખતામાંથી, સુદામા જીવનના સંઘર્ષ, વ્યવહારની વિટંબણાઓ, સર્વ સમર્પણ કરી પ્રભુ પરાયણ બની રહેતો નથી. તેને શ્રી કૃષ્ણમાં શ્રદ્ધા છે, તેનું મન સંન્યાસી છે, તે અજાચક વ્રતધારી છે, છતાં તેનામાં ભક્તના અંશો કરતાં કર્મફળવાદી જ્ઞાનીના અંશો વિશેષ આપણને જોવા મળે છે. આવા સુદામા ચરિતના રસ વિશે વિચારીએ તો સૌપ્રથમ રસ એ શાંત રસની વાત આપણે કરી શકીએ. સુદામા ચરિત આખ્યાનમાં ભક્તિ રસના નિરૂપણની જેમ શાંત રસ નિરૂપણની પણ ભરપૂર સંભાવના હતી. સુદામાની વૈરાગ્ય વૃત્તિ શાંત રસના નિરૂપણ માટે પૂરતો અવકાશ આપત, પણ પ્રેમાનંદના સુદામામાં સાચા વૈરાગ્યની આત્મનિર્ભરતા નથી. તે વૈરાગ્ય પાંગળો છે. કૃષ્ણની કૃપા પામ્યા પછી સુદામા ભક્તિમાં સ્થિર થાય છે. આથી જ પ્રેમાનંદ લખે છે અહીં, જદ્યપિ વૈભવ ઇન્દ્રનો પણ ઋષિ રહે ઉદાસ, વિષય રાખે ભોગનો પણ સદા પાળે સંન્યાસ. અહીં શાંત રસનું આલેખન થયું હોય એવો આભાસ ઉત્પન્ન થાય છે, પણ આ કવિનું કથન માત્ર છે પ્રેમાનંદનું. સુદામાના વ્યવહારમાંથી શાંત રસ નિષ્પન્ન થતો આપણે જોઈ શકતા નથી. બીજા રસ વિશે વિચાર કરીએ તો તે છે અદ્ભુત રસ. કવિ જ્યારે ભગવંત લીલાનું ગાન કરે છે ત્યારે વિસ્મયનો, અદ્ભુત રસનો અનુભવ થાય એવા પ્રસંગો આવવાના જ. સુદામા ચરિતમાં વિસ્મય પ્રેરક ઘટનાઓ તો અનેક આલેખાય છે. કૃષ્ણ સુદામાના વાર્તાલાપમાં કૃષ્ણ નિશાળમાં બેઠા બેઠા હાથ લંબાવી ગોરાણીને ગાય દોહતા દોણી આપી તે, તથા ગોરાણીના મૃત પુત્રને કૃષ્ણે જમનગરમાંથી પાછો લાવી આપ્યો એ ઘટનાઓ પણ આલેખન પામી છે. આ બંને અદ્ભુત રસના પ્રેરક પ્રસંગો છે અથવા તો ઘટનાઓ છે. તદુપરાંત સુદામાને
કૃષ્ણને મળીને જ્યારે સુદામો પરત ફરે છે ત્યારે સુદામાની જાણ બહાર કૃષ્ણ પોરબંદરમાં બહુ ઓછા સમયમાં એમના જેવી જ બીજી દ્વારિકા ઊભી કરી દે એ પ્રસંગમાંથી પણ આપણને અદ્ભુત રસના દર્શન થયા વગર રહેતા નથી. તદુપરાંત સુદામા પત્નીને નવયૌવન પ્રાપ્ત થાય ત્યાં પણ આપણને અદ્ભુત રસના દર્શન થાય છે. ત્યાર પછીનો રસ આવે છે કરુણો. સુદામા ચરિત્રમાં પ્રધાનપણે અને સામર્થ્યપૂર્વક આલેખાયેલા રસો તો કરુણ અને હાસ્ય. પ્રેમાનંદને પણ આ રસોનું આલેખન વધુ ફાવે છે. આરંભમાં કવિએ ઘેરા રંગો વડે દોરેલું સુદામાના પરિવારનું દારિદ્ર્યનું ચિત્ર આપણને અચૂક કરુણ રસનો અનુભવ કરાવે છે. લખે છે, સુદામાના ઘરમાં ધાતુનું કોઈ વાસણ નથી, કોઈના શરીર પર સાજું વસ્ત્ર નથી, બબ્બે દિવસે માંડ થોડું ખાવા મળે છે, ઝૂંપડી જેવા ઘરની ભીંતો પણ તૂટી પડી છે, દર્ભની સાદડી પણ તૂટેલી છે, આબોટિયું પોતિયું પણ ઘરમાં નથી, ઠંડા પાણીએ સ્નાન કરવું પડે છે. સુદામા પત્નીને ચાંદલો કરવા પૂરતું કંકુ પણ નથી ને ઘરમાં પૂજા વિધિ કરવા નૈવેદ્ય કરવા માટે ઘરમાં ધન પણ નથી, અનાજ પણ નથી. આ દયનીય સ્થિતિમાં સુદામા પત્નીની અકળામણ જ આ રીતે પ્રગટ થાય છે. તે બોલે છે, આવું દુઃખ સહેશું ક્યાં લગે. સુદામા પત્નીને કર્મનો સિદ્ધાંત સમજાવે છે અને સંતોષ લેવાનું જણાવે છે. ત્યારે એ સુદામા પત્ની સુદામાને આગ્રહપૂર્વક કહે છે, એ જ્ઞાન મને ગમતું નથી ઋષિ રાયજી રે, રોયે બાળક લાવો અન્ન લાવવું પાઈજી રે. સુદામા પત્નીની આવી વિનંતી પછી પણ સુદામા પીગળતા નથી. ત્યારે પત્નીના આંસુથી તેઓ વસ્તુસ્થિતિ સમજે છે. જ્યારે ભાષા કામ આપતી બંધ થાય, જ્યારે બોલીનું કામ પૂરું થાય, ત્યાંથી આંખોનું કામ શરૂ થાય. એની પત્ની રડે છે ત્યારે એના આંસુથી છેવટે સુદામા પીગળે છે. તો સુદામાના બાળકો આખા આખ્યાનમાં એક જ વાર મોં ખોલે છે. શું બોલે છે જુઓ, પિતાજી એવું લાવજો જેણે જાય અમારી ભૂખ. પિતાજી તમે એવું લાવજો કે અમારી ભૂખ એનાથી દૂર થાય. બાળકોના આ વાક્યો સાંભળીને ઋષિરાય સુદામો નિશાસા નાખે છે. તો આવો ઘેરો કરુણ રસ જેના પર પ્રેમાનંદની સારી એવી ફાવટ છે, એને અને અન્ય આખ્યાનોમાં પણ આવા સરસ કરુણ રસો નિરૂપ્યા છે. અહીં પણ એ રસ નિરૂપવામાં સફળ થયા છે. જ્યારે આ આખ્યાન ભજવાતું હશે, રજૂ થતું હશે, ત્યારે સામે બેઠેલા પ્રેક્ષકો રડતા હશે, સ્ત્રીઓ રડતી હશે, બાળકો રડતા હશે, એવું આપણે ત્યારે અનુમાન કરી શકીએ. ત્યાર પછીનો રસ એ હાસ્ય રસ પણ આ આખ્યાનમાં આપણે જોઈ શકીએ છીએ. સુદામા ચરિત્રમાં વારંવાર અનેકવિધ છટાઓ સાથે હાસ્ય અહીંયા આવિષ્કૃત થયેલો આપણે જોઈ શકીએ છીએ. સુદામાનું જ વર્ણન કરતા પ્રેમાનંદે સુદામાને મેલા ઘેલા સુદામા કેવા લાગે છે તો લખે છે, વાધ્યા નખને વાધી જટા. આ નખ પણ વધ્યા છે હાથના અને માથાની જટા પણ વધી છે. માથે ઉડે રાખોડી ઘટા. તો વળી દ્વારકા ગમન કરતા સુદામાનું કવિએ કરેલું વર્ણન જુઓ. મૂછ કચ્છનું ઝાડ વાધ્યું કંદર્પ દિશે કાંઈ, પવનના જોરથી ભસ્મ ઉડે જાણે ધ્રુમ કોટા કોટ, થાય ફટક ફટક ખાસડા ઉડે ધૂળના ગોટે ગોટા, ઉપાય રેણુએ અભ્ર છાયો શું સૈન્ય મોટું જાય. એ સરસ ચિત્ર સુદામાનું આમ જતું દ્વારકા બાજુ એનું અહીંયા વર્ણન કર્યું છે. આ અતિશોક્તિપૂર્ણ ચિત્ર હાસ્ય નિષ્પન્ન કરે છે. તો વળી આવા સુદામાને વર્ણાગી યાદવ સ્ત્રીઓ વ્યંગ્ય વચનોથી નવાજે છે. આ રીતે જાદવ સ્ત્રી તાલી દઈ હશે,
ધન્ય ગામ જ્યાં આનર વસે, કીધા હશે પૂન વ્રત અપાર, સ્ત્રી પામી હશે આ ભરથાર. કો કહે ઇન્દુ કો કહે કામ, એને રૂપે હાર્યા કેશવ રામ. પતિવ્રતાના મોહશે મન, એમ સ્ત્રીઓ બોલે વ્યંગ વચન. આમ એ દ્વારિકામાં એને પ્રવેશ કર્યો ત્યારે અનેક દ્વારિકાની સ્ત્રીઓ એને જોઈને આવા વચનો બોલીને હસે છે એના ઉપર. તો અહીંયા સતત આપણે હાસ્યરસ અનુભવાતો આપણે જોઈ શકીએ છીએ. તો આ રીતે આપણે જોઈ શકીએ અહીંયા કે પ્રેમાનંદ એ રસોનો સ્વામી છે. એના વિશે આપણે ત્યાં ખૂબ લખાયું છે એની રસ નિરૂપણ કલા વિશે. અને આ સુદામા ચરિત આખ્યાનમાં એના મુખ્ય રસોમાં આમ મૈત્રી ભાવ, ભક્તિ ભાવ અને એ નિમિત્તે ભક્તિરસ, શાંત રસ અથવા તો ત્યાર પછી કરુણ રસ અને હાસ્યરસ, આ ત્રણ એની કોટીમાં પ્રમાણમાં વિશેષ રીતે નિરૂપાયા છે. તો આ રીતે એ રસ નિરૂપણ કરે ત્યારે સહજપણે, પણ જો આપણે એના વ્યંગને સમજી શકીએ તો આપણને હાસ્યનો અનુભવ થાય, એના કરુણને સમજી શકીએ તો આપણે કરુણનો અનુભવ થાય, અને મૈત્રી ભાવ, ભક્તિ ભાવમાંથી આપણને ભક્તિના દર્શન પણ થયા વગર રહેતા નથી. તો આમ આ રીતે પ્રેમાનંદે આ આખ્યાનમાં પોતાની પ્રતિભાના બળે આ રસ નિરૂપણ સુંદર રીતે કરેલું આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા આખ્યાના સ્વરૂપના આધારે આ સુદામા ચરિતને આપણે આ રસ નિરૂપણ કલાથી બોલવાનો પ્રયાસ કર્યો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.